ખૂબ જ હર્ષ થાય છે જ્યારે કે પહેલી જ વખત આપણે અહીંયા વાપી મુકામે આ માતાજીની સતી ભગવતી સીતા કથા બેન બહુ દુર્લભ છે. અમે તો કથાનો વ્યવસાય કરીએ છીએ. વ્યવસાય હો, આપ સ્પષ્ટ સમજી લેજો. હા, આવું જ બોલવા, કેમ કે સ્પષ્ટ બોલવું જોઈએ. અત્યારે સારું લગાડી અને પછી પાછળથી વાતો કરવી એ ખોટું છે. પણ અમે એવા વ્યવસાય સાથે જોડાયા છીએ જે વ્યવસાયની અંદર લોકોનું કલ્યાણ થાય. અમારું તો કલ્યાણ થવાનું જ છે, એટલે અમે વ્યવસાય કહીએ છીએ કે અમારું નિજ કલ્યાણ માટે થઈને અમે નીકળીએ છીએ. પરિભ્રમણ કરીએ છીએ, પણ કોની માટે? અમારું પણ કલ્યાણ થાય. અમે અહીંયા આ ક્ષેત્રની અંદર જ્યારે આવ્યા છીએ, જ્યારે બ્રાહ્મણ જેવું શરીરની પ્રાપ્તિ થઈ છે, જ્યારે કોઈ સદગુરુ ધર્મને જાણવાવાળા અમને મળ્યા છે, ત્યારે જ્યારે એવું જણાવે છે કે આ સત્ય છે ને આ સત્ય છે, આવી પૂર્ણ પરિચય કરાવે એવા જગતગુરુ હોય, આપણને પૂર્ણ પરિચય કરાવે કે આને સત્ય કહેવાય, આ અસત્ય છે, આ અયોગ્ય માર્ગ છે, આવા માર્ગ ઉપર ક્યારેય ન ચડવું, આવા કથા કથિત વાતો ઉપર નહીં ચડવું, જ્યારે એવી સંપૂર્ણ પુરાણો દ્વારા માધ્યમ આપતા હોય ત્યારે અમે નિર્ભયતાથી વાત કરી શકતા હોય. કથાઓ ઘણી બધી થતી છે, પણ સીતા કથા થતી જ નથી. કોઈ કહેતું હોય કે સીતા કથા થાય છે, ના, ભારતમાં થતી છે. મને એને ભારતની બહાર, ગુજરાતની અંદર પહેલી જ વખત આ કથાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે હું ધન્યવાદ આપું છું આ બધા જ અનંતા ગ્રુપને કે તમારું જે દ્રવ્ય છે ને યોગ્ય જગ્યાએ તમે વાપરો છો. હા, એ તમે સમજો, અને આનું પૂર્ણ આનંદ, પૂર્ણ લાભ આ પૂર્ણ થયા પછી તમને પ્રાપ્ત થશે. અને તમે કાંઈ નાનું એવું કામ નથી કરતા ભાઈ. અને એમાં સંયોજકમાં અમારા મિત્ર દીપકભાઈ, અદ્ભુત સેવા અને સમર્પિત વ્યક્તિ. હા, એમાં કશું જ કહેવા પણ ન આવે. અને એને ધન્યવાદ દેવો પડે, એક વખત નહીં 100 વખત.